લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા અધિકાર યાત્રા યોજવામાં આવી. ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે સવારે 11 કલાકે યાત્રા પહોંચી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ યાત્રા રેલી સ્વરૂપે પ્રાંત કચેરી તથા નગરપાલિકા કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે અને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવે, રોસ્ટર પ્રથા રદ કરવામાં આવે, વાલ્મીકી સમાજને સ્પેશિયલ કિસ્સામાં મળતી જિલ્લા દીઠ 2 સીટ જે 2012માં રદ કરવામાં આવી હતી તેને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. વ્યક્તિઓ આજે જોડાયા હતા. રોલ ઓકે. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રવક્તા M.K. રાઠોડ આજે તારીખ 25/8/2025ના રોજ ચલાલા નગરપાલિકા ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ચલાલા નગરપાલિકાના જે સફાઈ મજૂરો જે છે એની સાથે જે અન્યાય થઈ રહ્યો છે કે એને જે હક ને રજાઓના જે પગાર જે કપાઈ જાય છે અને એમને જે EPFની નથી આપવાનું, પગાર સ્લીપ નથી આપવામાં આવતી, એવા વિવિધ મુદ્દાને લઈને અમે આજે ચલાલા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છીએ. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા એક અધિકાર યાત્રાનો જે પ્રારંભ કર્યો છે એના ભાગ્યરૂપે આજે અમે ચલાલા આવ્યા છીએ અને સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા જે મુખ્ય માંગણીઓ જે છે કે જે સફાઈ કામદારો જે છે, જે મજૂરો જે વેટ કરવામાં આવે છે કે વેટ તરીકે જે કોન્ટ્રાક્ટ આપી દે છે અને એને વેટ કરવામાં આવે છે, વેટ બંધ કરવામાં આવે. શા માટે? કે જે કોન્ટ્રાક્ટમાં કામ કરવાનો આવે તો 100% લોકો કોન્ટ્રાક્ટમાં કામ વાલ્મીકી સમાજ કરતો હોય અને જ્યારે કાયમિક નોકરી દેવાની આવે તો ત્યારે અન્ય સમાજને લેવામાં આવે છે કે જે રોસ્ટર પ્રથા લાગુ કરવામાં આવે છે. એ રોસ્ટર પ્રથા અમે માત્ર સફાઈ અને ગટરમાં આ કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એ બંધ કરવામાં આવે અને જે રોસ્ટર પ્રથા જે છે એ સફાઈ અને ગટરમાં જે છે એ બંધ કરવામાં આવે. એ માટે અમે કહીએ છીએ કે 100% લોકો વાલ્મીકી કામ કરતા હોય છે એના માટે. જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે અને અમે અમારા હક અને અધિકાર મેળવીને જ રહીશું અને સફાઈમાં અને ગટરમાં વાલ્મીકીને જ કામ પર રાખવામાં આવે અમે આગ્રહપૂર્વક માંગણી કરીએ છીએ. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે પણ તૈયાર છીએ આંદોલન કરવા માટે અને સરકાર પણ તૈયાર રહે અમારો સામનો કરવા માટે. ક્રાંતિકારી જય ભીમ, જય ભારત. સાહેબ સરજી, આપનું નામ શું છે, આખો પરિચય આપજો અને કયા મુદ્દે આજે આવેદન આપ્યું, શું કહેશો? મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. આજ રોજ તારીખ 25/8/2025ના રોજ ચલાલા ખાતે અધિકાર યાત્રા આવેલી છે અને તેમાં ખાસ કરીને અમારા સમાજના પ્રાણ પ્રશ્નો બાબતે કે જેમ કે ગુજરાતના જે વાલ્મીકી સમાજો જે કામ કરતા હોય સફાઈની કામગીરી, તો તેમાં જે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ, રોસ્ટર પ્રથા નાબૂદ થવી જોઈએ અને જિલ્લા દીઠ જે શિક્ષણની 2% જે સીટ છે 2 તે આ સમાજને આપવી જોઈએ, જેથી કરીને આ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને અને પોતાનું ઘર ચલાવી શકે વ્યવસ્થિત રીતે. તો ખાસ કરીને આ અધિકાર યાત્રાના માધ્યમથી ગુજરાતમાં અમે સરકારને વિનંતી કરવી છે કે અમારે ન છૂટકે અમારા સમાજને ગાંધીનગર ખાતે આવીને આ સફાઈ બંધ કરીને આંદોલન ન કરવું પડે તેમ તમે આ અમારા મુદ્દાને માની લેજો. અને ખાસ કરીને કે જે ગુજરાતના દરેક 149 નગરપાલિકાના કામદારો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે. હવે તમે આ સમાજનું શોષણ નહીં કરી શકો. તો ખાસ કરીને ગુજરાતના દરેક સમાજ વતી હું વિનંતી કરું છું સરકારને હજી પણ કે ગુજરાતમાં જેમ સફાઈ બંધ થશે એમ તમારે પ્રશ્ન હલ કરવા પડશે, પણ સફાઈ બંધ ન કરવી પડે તે પહેલાં પ્રશ્ન હલ કરો.